વડોદરાના શહેરીજનો ટેક્સ ભરે છે, પણ પ્રાથમિક સુવિધાઓના નામે તેમને મુશ્કેલીઓ જ મળી રહી છે. વડોદરાના શાસકો અને વહીવટીતંત્રના પ્રતાપે વિકાસની રેસમાં વડોદરા પાછળ રહ્યું છે. આ વાત કોઈ પ્રજા કહે તો શાસકો અને વહીવટીતંત્ર ન સ્વીકારે, પણ રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપીના પ્રદેશ પ્રમુખે જ વડોદરા વિકાસમાં પાછું રહ્યાનું સર્ટિફિકેટ આપ્યું છે. ગુણવત્તાવિહીન રસ્તાઓના કારણે પ્રજા પહેલાથી જ પરેશાન છે. રસ્તાના સમારકામની કામગીરી પણ ગુણવત્તાવિહીન થતાં હવે ગરમી દરમિયાન રસ્તા ઓગળી રહ્યા છે. શહેરના અમિતનગર ઓવરબ્રિજથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈક નેતા આવનાર હોય રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું, જેમાં ડામરના મિશ્રણથી રસ્તાને રીકાર્પેટ કરાયો હતો. આ રસ્તો છેલ્લા 1 વર્ષથી ખાડાવાળો હતો. આ સ્થળે અગાઉ માઇક્રો ટનલ પદ્ધતિથી ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું હતું, જે કામ પૂરું થયા બાદ થીંગડા મારવામાં આવ્યા હતા. જો કે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરિયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.